નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી. ગુજરાતીની અંદર ગુજરાતીની સ્વાધ્યાય પોથીમાં આજે આપણે શીખીશું કાવ્ય નંબર 11 વડાવી બા આવી. આ સોનેટ આપણે શીખી ગયા. હવે એના આધારે સ્વાધ્યાય પોથીમાં કેટલાક પ્રશ્નો આપેલા છે, જે પ્રશ્નો આપણે કરીશું. પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી જે વિકલ્પ સાચો હોય તેની પાસેના વર્તુળને પેનથી પૂર્ણ ઘટ કરો. 1. ઘરમાં કોણ કોણ રહેતા હતા? એ. માતા પિતા તથા સંતાનો. બી. માતા પિતા. સી. વૃદ્ધ માતા પિતા તથા વિધવા ફોઈ. અને ડી. માતા અને તેના નાના 2 પુત્રો અને પુત્રવધુઓ. તો આની અંદર આવશે સી. વૃદ્ધ માતા પિતા તથા વિધવા ફોઈ. નંબર 2 છે, સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? એ. ધંધાર્થે. બી. ઝઘડાના ડરથી. સી. પોતપોતાના વિકાસ માટે. અને ડી. અભ્યાસ માટે. તો આની અંદર આવશે એ. ધંધાર્થે. 3 છે, ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે એ. દિવાળીની રજાઓ પૂરી થઈ છે. બી. લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો છે. સી. બધાને પ્રવાસે સાથે જવાનું છે. અને ડી. તેમને ગામડાના ઘરમાં રહેવું ગમતું નથી. તો આની અંદર આવશે એ. દિવાળીની રજાઓ પૂરી થઈ છે. 4 છે, ભાભીનું ભર્યું ઘર એટલે શું? એ. સુખી સમૃદ્ધ ઘર. બી. પરિવાર સાથેનું ઘર. સી. સામાનથી ખીચોખીચ ઘર. અને ડી. ભાભીએ વસાવેલું ઘર. આની અંદર આવશે બી. પરિવાર સાથેનું ઘર. પેન્સિલ હાથમાં રાખી અને સાથે સાથે તમે આને કરતા જજો. નંબર 5 છે, નાના 2 ભાઈઓ કોને સાથે લઈને નીકળ્યા? એ. પોતાનો સામાન. બી. પોતાની નવપરિણીત પત્નીઓને. સી. ફોઈને. અને ડી. માતા પિતાને. તો આની અંદર આવશે બી. પોતાની નવપરિણીત પત્નીઓને. બ્લેક પેન અથવા તો બ્લુ પેનથી પણ તમે કરી શકો છો. 6 છે, સંતાનોને કોણ વળાવવા ગયું? એ. પાડોશી. બી. સગા સંબંધી. સી. બા. અને ડી. મિત્રો. આની અંદર આવશે સી. બા. 7 છે, ઘરમાં દાખલ થતાં બાએ ઘરમાં શું જોયું? એ. વિરહ. બી. આંસુ સારતા ફોઈ. સી. સુમસામ બેઠેલા પતિ. અને ડી. ચારે બાજુ વિખરાયેલા કપડાં. આની અંદર આવશે એ. વિરહ. 8 છે, ઘરમાં વિરહ વ્યાપેલો જોઈને ક્યાં બેસી પડી? એ. ઓસરીમાં. બી. હિંડોળા પર. સી. પગથિયે. અને ડી. પલંગ પર. આની અંદર આવશે સી. પગથિયે. નંબર 9 છે, કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો. એ. દર્શક. બી. સ્નેહરશ્મિ. સી. સુંદરમ. અને ડી. ઉષ્ણસ. આની અંદર આવશે ડી. ઉષ્ણસ. પછી પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસ આપેલા છે નિયત, ઘરડા અને ગૃહવ્યાપી. નંબર 1 છે, સદાના ગંગામાં સ્વરૂપ ખાલી જગ્યા ફોઈ. તો એની અંદર આવશે સદાના ઘરડા, ગંગામાં સ્વરૂપ ગરડા ફોઈ. પછી નંબર 2 છે, ખાલી જગ્યા જોયો વિરહ પડી બેસી પગથિયે. એની અંદર આવશે ગૃહવ્યાપી. 3 છે, નિહાળ્યો સૌ વચ્ચે તો નિયત કરી બેઠો નિજ જગા. હવે આવે છે પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે રાઈટની અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કરો. પેલું છે, રજાઓ ઉનાળા તણી પૂરી થઈ. તો એની અંદર આવશે ખોટું. પછી નંબર 2 છે, લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ. તો એની અંદર આવશે સાચું. પછી 3 છે, વસેલા શિક્ષણાર્થી દૂર દૂર સુદૂર સંતાન નિજના. તો એની અંદર આવશે ખોટું, કારણ કે સંતાનો ધંધાર્થે દૂર વસેલા છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1 છે, સંતાનો પાછા વિદાય કેમ થાય છે? સંતાનો પાછા વિદાય કેમ થાય છે? તો દિવાળીની રજાઓ પૂરી થતાં ધંધાર્થે
દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે. પ્રશ્ન નંબર 2, વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ કેવી કહી છે? વિદાય થતા ભાઈઓની પત્નીને કવિએ કેવી કહી છે? તો ચાલો તમારે જવાબ એની સાથે સાથે લખતા જાઓ. કાવ્યના આધારે કેવી કહી છે એ તમારે લખવાનું છે. આ તમારું HW છે, જેની અંદર તમારે અમુક પ્રશ્નો જાતે લખવાના રહેશે. પ્રશ્ન નંબર 3, દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? આ એક વાક્યના પ્રશ્નો તમારે લખવાના રહેશે. 4 છે, સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો શું સૂચવે છે? 5 છે, નવોઢા ભાર્યાઓ એટલે કોણ? એક જવાબ મેં તમને લખાવ્યો, જેના આધારે આ 4 જવાબ તમે જાતે લખી શકો. પ્રશ્ન નંબર 5 છે, નીચેના પ્રશ્નોના 2 વાક્યમાં ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના 2 વાક્યોમાં ઉત્તર લખો. દિવાળીની રજાઓ પૂરી થતાં ઘરમાં કેવી સ્થિતિ સર્જાઈ? નંબર 1 છે, દિવાળીની રજાઓ પૂરી થતાં ઘરમાં કેવી સ્થિતિ સર્જાઈ? દિવાળીની રજાઓ પૂરી થતાં ઘરની સ્થિતિમાં ભંગ પડ્યો અને ઘરનું વાતાવરણ આવનાર વિરહને કારણે ભારેખમ થઈ ગયું. પછી નંબર 2 છે, ઘર શાંત કેમ થઈ ગયું? તો આવશે, સવારે મોટા ભાઈ તેની પત્ની અને બાળકોનો પોતાનો પરિવાર લઈને રવાના થઈ ગયા, એટલે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ. આથી આખું ઘર શાંત થઈ ગયું. નંબર 3 છે, વિદાય થતા ભાઈઓના કુટુંબનો પરિચય આપો. તો વિદાય થતા ભાઈઓમાં સૌથી મોટા ભાઈના કુટુંબમાં તેના પત્ની અને બાળકો હતા. બીજા 2 ભાઈઓના કુટુંબમાં તેમની નવપરિણીત પત્નીઓ જ હતી. હવે આવશે નંબર 4, ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું? ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતાં ધંધાર્થે દૂર દૂર વસતા બાના સંતાનોને એમના પરિવાર સાથે પાછા જવાનું હતું. હવે આવે છે નંબર 5, વૃદ્ધજનોના નસીબમાં શું લખાયું હતું? શા માટે? તો જવાબ છે, વૃદ્ધજનોના નસીબમાં તેમના સંતાનોનો વિરહ લખાયો હતો, કારણ કે તેમના સંતાનો ધંધાર્થે તેમનાથી દૂર દૂર વસતા હતા. આથી તેમની વૃદ્ધાવસ્થામાં તેમને સંતાનો વગરના ઘરમાં એકલવાયું જીવન વિતાવવાનું હતું. લખ્યું. હવે આવે છે પ્રશ્ન નંબર 6, બધાને વળાવીને પાછી ભરેલી બાની સ્થિતિ કેવી થઈ ગઈ? અથવા બા પગથિયે કેમ બેસી ગયા? તો પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરેલી બા પોતાના સંતાનોના વિરહના દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયા પર જ બેસી ગઈ. બરાબર. હવે આવે છે પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. એમાં 1 છે, વિદાયની આગલી રાતે વડીલોના ચિત્તની પરિસ્થિતિ કેવી હતી? અથવા વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે? તો એનો જવાબ આવશે, વિદાયની આગલી રાતે વડીલોના ચિત્તમાં સ્વજનોના થનારા વિરહનું દુઃખ હતું. પુત્રો, પુત્રવધુઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી. બીજે દિવસે તેઓ પોતાના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જવાના હતા. ઘર ખાલી થઈ જવાનું હતું.
અને હવે એ સુમસામ ઘરમાં તેમણે સંતાનો વગરનું એકલવાયું જીવન વિતાવવાનું હતું. હવે આવે છે પ્રશ્ન નંબર 2. ગઈ અડધી વસ્તી એમ કવિ શા માટે કહે છે? તો 3 ભાઈઓમાંથી નાના 2 ભાઈઓ નવપરિણીત છે, જ્યારે સૌથી મોટા ભાઈને સંતાનો છે. દિવાળીની રજાઓ પૂરી થતાં સવારે આ મોટા ભાઈ તેની પત્ની અને બાળકો સાથે પોતાના ધંધાર્થે રવાના થઈ જાય છે અને ઘરમાંથી કુટુંબની અડધી સંખ્યા ઓછી થઈ જાય છે. આથી કવિ કહે છે કે ગઈ અડધી વસ્તી. લખ્યું. હવે આવે છે પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર તમારી નોટબુકમાં લખો. તમારી જે રફ નોટ છે એની અંદર તમારે લખવાનું રહેશે. બાના હૃદયના સ્નેહનું વર્ણન તમારા શબ્દોમાં કરો. બરાબર. તો બાના સ્નેહનું વર્ણન એ તમારા શબ્દોમાં તમારે કરવાનું છે. કારણ કે જ્યારે દિવાળીની રજાઓ પૂરી થાય છે ત્યારે ઘરનું વાતાવરણ કેવું હોય છે અને હર્યું ભર્યું ઘર એ અચાનકથી વિરહમાં કેવી રીતે બદલાઈ જાય છે અને બાને કેટલું દુઃખ લાગે છે જ્યારે સંતાનો તેના જાય છે ત્યારે તેમની જે મનોસ્થિતિ છે એનું અહીં વર્ણન તમારે તમારા શબ્દોમાં લખવાનું રહેશે. હવે એના પછી આવે છે વ્યાકરણ વિભાગ. એ વ્યાકરણ વિભાગ આપણે પછીના વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.